તો આજે દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે સુરતના ઘોડદોડ પાંજરાપોળમાં પણ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। આ હોળીમાં લાકડાનો ઉપયોગ થયો નથી, પરંતુ ગોબર સ્ટિકમાંથી હોળી બનાવવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આજે હોળી પ્રાગટ્ય અને આવતીકાલે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે। તો આજે હોળીનો પર્વ છે, ત્યારે હોળી પ્રગટાવી અને લોકો હોળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે। તો આ સાથે રંગોના પર્વનું અનેક રીતે મહત્વ રહેલું છે, ત્યારે ધાર્મિક રીતે પણ હોળીનો પર્વ ખૂબ જ અનેરું મહત્વ ધરાવે છે। ત્યારે આ વખતે દર વર્ષની જેમ આ વખતે પણ વૈદિક હોળીને લઈ અને લોકોમાં ઘણી જાગૃતતા જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે। આજે દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે સુરતની વાત કરીએ તો ઘોડદોડ પાંજરાપોળમાં પણ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે। તો આ સાથે જ આ હોળીમાં લાકડાનો ઉપયોગ થયો નથી, પરંતુ ગોબર સ્ટિકમાંથી હોળી બનાવવામાં આવી છે, જે વાતાવરણ માટે પર્યાવરણ માટે પણ ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે। તો આ સાથે ધાર્મિક રીતે પણ વૈદિક હોળીનું વિશેષ મહત્વ રહેલું છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ આ વખતે વૈદિક હોળી પ્રગટાવી અને લોકો હોળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે।